नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम। फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। प्रियजनों, मां बहनों અને વાલા બાળકો, આપણા રસૂલ પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે જે ચીજો બયાન ફરમાવી છે એને આપણે હદીસ શરીફ કહીએ છીએ. ઘણી બાબતો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ખુલાસાવાર બયાન કરી છે અને ઘણી ઠેકાણે ફિલોસોફી, ઘણે ઠેકાણે હુકુમની ફરમાબરદારી અને એનું ફળ દરેક રીતે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણે બયાન કરીને સમજાવ્યું છે. જ્યારે આવી હદીસો પર નજર પડે તો એક હદીસ તરત સામે તરી આવે છે. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે તમે જમીન વાળાઓ પર રહેમ કરો તો આસમાન વાળો તમારા પર રહેમ કરશે. વાત જરાક છે, થોડી છે, થોડાક શબ્દોમાં આખા બ્રહ્માંડની વાતો રજૂ કરી દીધી. જમીન વાળા એટલે જમીન પર રહેનારી હર ચીજ, એમાં ઝાડ પાન બી આવી ગયા, જનાવર પણ આવી ગયા, ઇન્સાન પણ આવી ગયા, જિન્નાત પણ આવી ગયા, દરેક ચીજ, પશુ પંખી બધું. જમીન વાળા પર તમે રહેમ કરો તો ખુદા આસમાન વાળો જે છે એ તમારા પર રહેમ કરશે. અહીં આપણે થોડીક વાતો સમજી લઈએ જે આપણી હિસ્ટ્રી, આપણી તવારીખ, આપણા ઇતિહાસમાં છે. પહેલો જો કિસ્સો જે રજૂ કરીશ, બૈહકી શરીફ હદીસની કિતાબ છે જેમાં બયાન કરેલું છે. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ એક વખતે પોતાના કંઈ થોડાક સાહાબીઓની સાથે તશરીફ લઈ જઈ રહ્યા છે. મદીનાની બહાર એક ખૈમો છે, તંબુ, જેની બહાર એક હરણી બેઠી છે. રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માંથી નીકળે છે કે હરણી થઈ ગઈ ઊભી, આંખમાં આંસુ. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા રહી ગયા, નજીક ગયા, માથે હાથ ફેરવ્યો અને એના આંસુ વધી ગયા. હુઝુર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમને એક સાહાબી નજીક આવીને પૂછ્યું, સરકાર શું બાબત છે? તો કે આ હરણી ફરિયાદ કરી રહી છે. ક્યાં છે એનો માલિક? એને બોલાવો. માલિક બહાર આવ્યો, અંદર સૂતો હતો, બહાર આવ્યો. ક્યાં હરણી કહી રહી છે કે તે શિકાર કરતા આને પકડી છે? તો કે હા. આ હરણી એમ કહે છે કે જ્યારે શિકાર કરવા માટે તીર છોડ્યું ત્યારે મારું બચ્ચું અને હું બંને જણા તળાવના કિનાર પર પાણી પી રહ્યા હતા. મારા પગમાં તીર લાગ્યું, મારું બચ્ચું ભાગી ગયો, એ છટકી ગયો. ખુદાનો શુકર, એની જાન બચી ગઈ. હવે આણે પોતાના દોસ્તોને કહ્યું છે કે આવતીકાલે જુમ્મો છે, એટલે આવતીકાલના દિવસે મને જીબા કરી અને મેજબાની કરવાનો છે. સરકાર ભલે મને જીબા કરે, ભલે મને ખાય અને મિજબાની કરે, પણ એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આપ તો રહેમતુલ આલમીન છો ને, એટલી મહેરબાની કરો મારા ઉપર કે આનાથી રજા મને લઈ આપો, કે આ માલિક જે છે મને થોડાક વખત માટે મને રજા આપે અને મારી જમાનત આપ આપો. હું જઈને મારા બચ્ચાને દૂધ પીવડાવી આવું, મને શાંતિ થશે. અને એક વખત દૂધ પીવડાવી આવીશ, પછી આવીને ભલે એ મને જીબા કરે. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, આ હરણી આ રીતની ફરિયાદ કરી રહી છે તો તું એને જવા દઈશ? હું જમાનત આપું છું. પેલા શખ્સે કહ્યું, સાહેબ આપ જમાનત આપો, પછી સવાલ જ શું છે? ભલે ઠીક છે. હરણીને છોડી દીધી. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં ખૈમામાં બેઠા. હરણીએ કીધું, દૂધ પીવડાવીને તરત પાછી આવીશું.
ઘણી વાર થઈ, એકાદ બે નમાજો સમય થયો કે નમાજ સાહેબ આપે વાંચ પડી, હરણી પાછી આવી નહીં. ઘણી વાર પછી પેલાએ કહ્યું કે સાહેબ, એ અલ્લાહના પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આપ તશરીફ લઈ જાઓ, આપને ઘણું કામ છે. આ તો જનાવર છે, એની વાત પર કે ભરોસો થોડો થાય. આપે જમાનત આપી, ઠીક છે, મેં છોડી દીધી, આપ તકલીફ ના લો અને આપ જાઓ. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, નહીં, હું અહીં વાટ જોઈશ. થોડી વાર થઈ ન થઈ ત્યાં હરણી દોડતી દોડતી આવી અને હુઝુરના કદમો પાસે આવીને બેસી ગઈ, હાંફતી હતી. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે જો આવી ગઈ ને. હરણી આસ્તેથી કીધું, સરકાર, આપનો એહસાન અને મારા માલિકનો બે એહસાન, એણે મને બચ્ચા સાથે મળવાનો મોકો આપ્યો, મેં એને ધરાને દૂધ પીવડાવીને આવીશું. હવે મારા નસીબ, હવે એને કયો મને જીબા કરે તો ભલે જીબા કરે, જે એની મરજીમાં આવે કરે. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે આ હરણી આમ કહી રહી, તને જોઈએ તું જીબા કર, જોઈએ તો એમ કર, હવે હું છૂટો છું, જાઉં છું. જેવા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉઠ્યા કે પેલાએ આપનું દામન પકડીને કીધું કે સરકાર, આટલી વફાદાર, જબાનની એટલી પાબંદ, જે ઇન્સાન કરતા બી સારી, એના અખલાક જોઈ જાનવરના મને રહેમ આવે છે. મેં આપને હિબા કરી દીધી, એટલે મતલબ કે મેં આપને બક્ષિસ કરી, આ હરણી આપ લઈ જાઓ. તો હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માથે હાથ ફેરવીને કીધું, જા, એને મને બક્ષિસ કરી, હું તને બક્ષિસ કરું, તું પાછી પોતાના બચ્ચા પાસે ચાલી જા. અખલાકના આવા હુકુમ છે. જનાવરો સાથે, ઇન્સાનો સાથે, દુશ્મન સાથે, જેના સાથે બી હોઈ શકે ભલાઈ કરવી, એ ઇસ્લામનો કાનૂન. એક વખત અગર કોઈ દુશ્મન પણ આવી જાય અને એની પછવાડે કોઈ દુશ્મન મારવા લાગ્યો હોય અને આપણા ઘરમાં અગર જો પના ચાહે તો આપણી જાન પેલે જાય, પણ પેલાને કંઈ નુકસાન ન થાય. આ ઇસ્લામની શરીયત અને એના કાનૂન બતાવે છે. પછી નાત જાતનો સવાલ નથી. આ કહેવાનો ભાવાર્થ, ઇસ્લામે આ તાલીમ આપી છે. અહીં આપને એક કિસ્સો સંભળાવો. જો અલ્લાહ તબારક તાલાએ આપણા ઇતિહાસોમાં ભરચક ચીજો સોનેરી અક્ષરોએ લખેલી છે અને આજે 1400 વર્ષથી આ ઇતિહાસ આપણી સમક્ષ આવે છે અને એની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કઈ કઈ રીતે લોકો આપણા સામે આવે છે અને કેવી કેવી વાતો રજૂ કરે છે. પણ આપણો ઇતિહાસ આપણે જોતા નથી, આપણે સમજતા નથી. જો આપણને આ અખલાકના હકીકતમાં સાચા ઉસૂલ અને સાચા નિયમો મળી જાય તો કોઈ ઘર એવું ન હોય કે જેની અંદર